મારા દાદાએ આવી રીતે શક્કરિયા શેકા, પણ કેવી રીતે? તો મારા દાદા જો અહીંયા બેસી ગયા હતા ઘડો લઈને. અમે ગયા વર્ષે શક્કરિયા શેકાતા ને તો ઘડો મસ્તનો પડ્યો હતો. અને મારા ફઈનો છોકરો મારા કાકાનો છોકરો એ છે ને એ બે છે ને રસકો લઈ આવ્યા હતા. અને પપ્પાએ હમાએ દબો દબ ભરી દીધો હતો રસકાનો શક્કરિયાનો, કારણ કે છે ને આમાં પાણી ન નાખવાનું હોય. અને બા છે ને આ ફુલેવરના ખાપા એ કંઈક એવું કંઈક કહેવાય નહીં વીણવા બેસી ગયા હતા. અને એક તગારું એ વીણી લીધું ને દાદા અહીંયા લાકડા ઉપર લાકડા મૂકવા માંડ્યા હતા. અને મારા ભાઈ તે કરવા માંડ્યો કામ. અને જો ધીમે ધીમે ઘડો ઢકાણ શરૂ થઈ ગયું હતું ને બધું કચરું મીન્સ કે કોરું પાંદડા ને એવું બધું નાખીને શરૂ કરી દીધું હતું હળગાવવાનું. અને એ છે ને 1.5 કલાક હળગાવ્યું, એટલું હળગાવ્યું ને બસ માથે લાકડા નાખતા ગયા એટલું લાકડા નાખ્યા ને કે 1.5 કલાક પછી માંડ ઘડો બહાર નીકળો. અને જો તાપય શરૂ થતો ને બપોરનો સમય હતો. અને એવા મસ્તના શક્કરિયા શેકાણા હતા કાંઈ તમે ખાવ ને તમને આમ સુગંધ ને ખાવાની જ મજા આવ્યા કરે ને. આપણા શક્કરિયા બનીને તૈયાર થઈ ગયા હતા, એવી મજા આવી ગઈ ને. આ વિડીયો શેર કરી દો એટલે જેને ખબર ન હોય ને એને ખબર પડે. આવજો, જય શ્રી કૃષ્ણ, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા